પણ આમાં વાત કરે ને ગિરધરજીએ ડાયાબિટીસ, આ ડાયાબિટીસ નથી, એ યોગ અને આહાર મુખ્ય છે. એ બેને જીવનમાં ધારણ કરો અને એક આસન તમે મજાથી જોઈ લો, તમે મજા આવશે. એક શીર્ષાસન. જો આપણે આપણા જીવનમાં આ બધી આદતો, બુરી આદતો નહીં છોડીએ તો આપણા જીવન ઊંધું પલ્લું થઈ જશે. એટલે શીર્ષાસન કરી બતાવું છે, ગભરાઈ નથી કહેતો. પણ આ 85મા વર્ષે મને આજ સુધી મારી હોસ્પિટલ આપું વિનંતી કહું છું કે 3 ગાયનેક ડોક્ટર અને 3 ડેન્ટિસ્ટ, 6 મારા ઘરના બાળકો, મારા દીકરાને કહું છું કે તમારે કામ ગણવાની વિડીયો ઉતારવું તો 32 કામ છે. હું ચણા ખાઉં, બપોરે ને રાત્રે 2 ટાઈમ ચણાને ખાઉં તો આહાર ઉપર બહુ મોટો આધાર છે. અને આ અમારું તો નહીં, આ બહેનોનું કેટલાના ડાયાબિટીસ યોગથી પણ મળી ગયા. અને એની સાથે આ સંતોના આશીર્વાદ હોય, આવી સરસ મજાની આયુર્વેદિક દવા મળે તો દુવા મળે. અને કેન્સર એટલે કેન્સર એ ભૂલી જાઓ. કેન્સર હવે મળે છે, અહીંના દાખલા તમે જો, બીજે યોગના દાખલા જો, હરિદ્વારના જો, જે હોય પણ આ બધું રાખવું પડે. આ છે શીર્ષાસન. આમ થાય, આમ થાય, એમાં પદ્માસન થાય, એમાં નીચે અવાય, પાછું આમ જવાય, અને પાછા પક્ષીદા થાય, અને પછી પાછા આહાર અને પરમાત્મા ખુલાની ગયા. સૌને અભિનંદન. બધા સૌ સાજા રહેજો. સર્વે ભવંતુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા.